हेलो फ्रेंड्स, बालाजी किचन में आपનું સ્વાગત છે। આજે મારો ફર્સ્ટ બ્લોગ છે એટલે આપણે કંઈક મીઠું બનાવીશું। એટલે બાલાજી ભગવાનને સુખડી બહુ પસંદ છે, એના પ્રસાદમાં આપણે સુખડી ધરાવીએ છીએ, તો એના માટે આપણે સુખડી બનાવશું પરફેક્ટ માપ સાથે। તો ચાલો બનાવીએ। ચાલો ફ્રેન્ડ્સ, તો બનાવીએ આપણે પરફેક્ટ માપ સાથે સુખડી। એના માટેના ઇન્ગ્રેડિયન્ટ્સ જે જોઈએ એમાં એક કટોરી ઘી, કોઈ પણ તમે વાટકી કે કટોરી કે કંઈ પણ જે પણ સેટ કરો એ બધી એક જ સરખી હોવી જોઈએ, એ રીતની સેટ કરવાની તમારે। એક કપ કટોરી પેલી ઘી અને 2 કટોરી સામે લોટ અને 1 કટોરી ગોળ ઝીણો આ સમારીને રાખેલો છે અને થોડા ડ્રાય ફ્રૂટ અને ગાર્નિશ કરવા માટે થઈને। ઓકે, તો ચલો આપણે સ્ટાર્ટ। તો સૌપ્રથમ પહેલાં આપણે એક થાળીને ઘીથી ગ્રીસ કરી લઈએ ઘીથી, બરાબર છે। લાસ્ટમાં જ્યારે આપણે સુખડી એમાં સેટ કરવાની થાય ને એટલે ગ્રીસ કરી લઈએ। ઓકે, ચલો થઈ ગયું। પહેલાં આપણે થોડું ઘી નાખીશું। મેલ્ટ થયેલું છે એટલે જલ્દી થઈ જશે, વાર નહીં લાગશે। પછી આગળ જેમ આમાં જોતું જાય એવી રીતે નાખશું, એકી સાથે બધું ઘી નથી નાખી દેવાનું, ધીમે ધીમે આપણે જોઈએ એમ કરતા જશું। પછી હવે આમાં લોટ નાખીશું, ઘઉંનો લોટ છે, જે આપણે રોટલી કરીએ એ જ લોટ છે। જ્યાં સુધી આપણો લોટનો થોડો કલર ચેન્જ ન થાય, સ્મેલ ન આવે, ત્યાં સુધી આપણે લોટને શેકીશું। ગોલ્ડન બ્રાઉન જેવો થઈ જાય ત્યાં સુધી આપણે શેકીશું। જો ફ્રેન્ડ્સ, હવે આપણો લોટ છે ને એકદમ શેકાઈ જેવો આવ્યો છે, એમાંથી સ્મેલ બી બહુ મસ્ત આવે છે ઘીની પૂરી લોટ શેકાવાની। અને આપણે જ્યારે બી કંઈ સ્ટાર્ટ કરીએ, નવી વસ્તુ હોય, મતલબ કંઈ તહેવાર હોય, તો આપણે મીઠું બનાવવાનું થાય તો સુખડી જ આપણે બનાવીએ કે જે એકદમ ઇઝી થઈ જાય એમ। આજે મારો આ ફર્સ્ટ વિડીયો છે, અખાત્રીજ છે, બાલાજી કિચન છે, એમાં અમે સુખડી બનાવવાનું કર્યું। બાલાજીને સુખડીનો પ્રસાદ ધરાવશું આપણે આજે, અને મીઠાના સુખડી મીઠી છે। છે ને ઓલમોસ્ટ હવે શેકાઈ ગયો છે, એનો કલર તમે જોયો થોડો ચેન્જ થઈ ગયો છે, ગોલ્ડન બ્રાઉન જેવો કલર થઈ ગયો છે એનો। હવે આ મિશ્રણને આ બધું એકદમ સ્લો ગેસથી શેકવાનું છે, ફાસ્ટ ગેસથી નથી શેકવાનું, નહીં તો શું થાય, ઘણી વાર શેકાઈ જાય, ફટાફટ ગોલ્ડન બ્રાઉન થઈ જાય, પણ જે એની અંદર લોટની કચાશ હોય ને એ જતી નથી, એટલે આપણે એકદમ સ્લો ગેસ પર શેકવાનું છે। આટલું શેકાતા 8 થી 10 મિનિટ તમને લાગે। શેકાતા 8 થી 10 મિનિટ થઈ ગઈ છે। હવે જુઓ, હવે એકદમ લોટ શેકાઈ ગયો છે, એનો કલર બી ચેન્જ થઈ ગયો છે। તો હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે। હવે ગેસની ફ્લેમ બંધ કરી દીધી પછી થોડોક ટાઈમ એને રેસ્ટ આપવાનો છે, 1
થી 2 મિનિટ જેટલો રેસ્ટ આપશું એટલે થોડું ઠંડુ થશે. પછી એમાં ગોળ એડ કરવાનો છે. જો ગરમ ગરમ એકદમ હોય ને આપણે એમાં ગોળ એડ કરીએ ને તો ક્યારેક સુખડી છે ને એ ચવડ થઈ જાય છે. એટલે આપણે એને મિશ્રણને ઠંડુ થવા દેવું પડશે. થોડુંક ઠંડુ થઈ જાય પછી આપણે એમાં એને ગોળ ઉમેરીશું. તો ફ્રેન્ડ્સ, આપણું આ મિશ્રણ ઠંડુ થઈ ગયું છે થોડું. હવે આપણે એમાં થોડુંક તો ગરમ અને રાખવાનું જ હોય તો જ આપણો ગોળ એમાં ઓગળી જાય. ગોળ એમાં ઓગળી ગયો છે. હવે થોડુંક ડ્રાયફ્રૂટ આપણે આમાં મિક્સ કરી દઈશું અને થોડુંક આપણે ઉપરથી સ્પ્રિંકલ કરીશું. હવે આપણે એને ગ્રીસ કરેલી થાળીમાં બધું મિશ્રણ એડ કરી દઈશું. એક વાટકીમાં ઉપર આવી રીતે ઘી લગાડી અને એને એક સરખો સ્પ્રેડ કરી દેશું બધી થાળીમાં. સ્પ્રિંકલ કરશું. ડ્રાયફ્રૂટમાં બદામ, કાજુ અને પિસ્તા લીધેલા છે. અને આ થોડું ગરમ હોય ત્યારે જ આપણે એને કાપા પાડીને રાખી દઈશું. ગરમ છે ત્યાં જ આપણે એને થોડા થોડા કાપા પાડી લઈશું. તમારે જે શેપમાં કાપવા હોય એ શેપમાં તમે એને કરી શકો છો. સ્ક્વેર શેપ છે, ડાયમંડ શેપ છે, જે શેપમાં તમને જોઈએ એ રીતે આપણે કરી શકીએ. હું સિમ્પલ સ્ક્વેર શેપમાં જ કટ કરું છું. હવે આપણે એને 20 થી 30 મિનિટ એને રેસ્ટ આપશું એટલે એકદમ સેટ થઈ જાય. પછી આપણે પીસીસ લઈ લઈશું. હેલો ફ્રેન્ડ્સ, આ હવે 30 મિનિટ અને થઈ ગઈ છે અને હવે આ સુખડી એકદમ સેટ થઈ ગઈ છે. તો હવે આપણે એને સર્વિંગ પ્લેટમાં લઈ લઈશું. બરાબર છે. જો ફ્રેન્ડ થઈ છે ને એકદમ સોફ્ટ. ફ્રેન્ડ્સ, તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. જય શ્રી રામ.